છોટાઉદેપુરથી છોટાઉદેપુરના બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સીસીઆઈથી કપાસની ખરીદી બંધ. સીસીઆઈથી ખરીદી ન થતા પ્રતિ ક્વિન્ટલના 6,000 થી 6,500 સુધીનો ભાવ મળતા કપાસના ખેડૂતો નારાજ થયા છે. સીસીઆઈ અને જીન માલિકો વચ્ચે કપાસના પિલાણના ભાવમાં વધારાની માંગને લઈને સમજૂતી ન થતા જ કપાસની ખરીદી શરૂ કરાઈ નથી, જેને કારણે ખેડૂતો ઓછા ભાવે કપાસ વેચવા મજબૂર બન્યા છે. અને ચાલુ વર્ષ દરમિયાન સીસીઆઈના ટેકાના ભાવ 8,100 રૂપિયા છે, જ્યારે બજારોમાં ખાનગી વેપારીઓ 6,000 થી 6,500 રૂપિયા સુધીના જ ભાવ આપી રહ્યા છે, જેને કારણે ખેડૂતોને 1,500 થી 2,000 રૂપિયાનું પ્રતિ ક્વિન્ટલે નુકસાન થઈ રહ્યું છે. શિયાળુ પાકની ખેતી માટે ખેડૂતો ઓછા ભાવે કપાસ વેચી રહ્યા છે, ત્યારે ખેડૂતોએ સીસીઆઈ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી. મેં કપાસ વેચવા આવ્યા છે આજે, તો અમને સીસીઆઈ નો ભાવ 8100 રૂપિયા છે. અમને 100,000 રૂપિયા ભાવ મળ્યો છે. હવે વહેલી તકે સીસીઆઈ આવે તો અમને 8,000 નો ભાવ મળે તો સારું, એવી અમારી માંગ છે. સીસીઆઈ ખરીદે ને વેપારી ખરીદે એમાં તો ઘણો તફાવત છે ને. અત્યારે 6,000 રૂપિયા ભાવ મળ્યો છે અમને. બોડેલી માર્કેટમાં કપાસ લઈને એટલે અમારે 6,280 મૂક્યા, અને આ કપાસ તેટલો ઉત્પાદન આવવાનું છે નહીં, અને કુદરતી આફતના કારણે અત્યારે કપાસ તો બધા બગડવા પાઈ જશે. અને મજૂર લઈએ તે 300 થી 400 રૂપિયા થઈ જાય એક મણ કપાસ વીણવા માટેના, અને અમને મળ્યા મને 1,200 રૂપિયા પડ્યા ને, 1,200 લગભગ 1,250 જેવા. એટલે આ ખેડૂતોને પોસાય એવું નહીં. એમ થોડો ભાવ સીસીઆઈ પ્રમાણે લેતા હોય, ખરીદતા હોય તો ખેડૂતોને સારું રહે. માંથી આવીએ છીએ અને બોડેલી એપીએમસીમાં વેચવા માટે આવ્યા છે. હજુ સીસીઆઈ ખરીદી કરવાનું ચાલુ નહીં કર્યું, અને અમારે પૈસાની જરૂર હોવાથી અમારે કપાસ વેચવા મજબૂરીમાં વેચવું પડે છે. 6100 રૂપિયામાં જાય છે. તો શું થાય, પોસાય છે તમને કે ખોટ જાય? ખોટ જ જાય છે. એમ તો અમારે સરકાર પાસે શું માંગે? સીસીઆઈ વહેલી તકે ચાલુ કરે ખરીદી કરવાનું. નાનાની મુશ્કેલી એટલી છે એટલે ખેડૂતો વેચવા માટે અમારી હરાજીમાં આવે છે, પણ અમારી હરાજીમાં જે બજાર ભાવ છે કોમર્શિયલ રેટ એ ફક્ત આ 6,000 થી માંડીને 6,800 સુધીના ભાવમાં કપાસ વેચાય છે, જેથી ખેડૂતોને અત્યારે બહુ મુશ્કેલી પડે છે. બજાર સમિતિ તરફથી અહીંયા સીસીઆઈના જે ટેન્ડર ભરવા માટે વેપારીઓ જોડે 2-3 વાર મિટિંગ કરવામાં આવી. એ લોકોએ ટેન્ડર બી ભરી દીધા છે, પરંતુ જાણવા એવું મળ્યું છે કે એ લોકોનો ભાવ 1,350 એમને માગણી કરી છે, અને સીસીઆઈનો ભાવ છે 1,050. એટલે એના માટે નેગોશિએશનની કાર્યવાહી ચાલુ છે. નેગોશિએશન હજુ સીસીઆઈ જોડે એ લોકોનું થયું નહીં. સમાચારો